दोस्तों मानी लो कि તમે એક પ્લેનની અંદર બેઠા છો, જમણી સાઈડ એક બારી છે, ત્યાંથી તમને નજારો દેખાઈ રહ્યો છે બહુ મસ્ત. તમે ટેક ઓફ કરી રહ્યા છો અને તમને મન થાય ખુશીમાં કે આપણે એક વિડીયો ઉતારીએ અને તમને આવો નજારો જોવા મળે તો આ કોઈ હોલિવૂડ ફિલ્મનો સીન નથી. આ કંડલાથી મુંબઈ જતી સ્પેસ જેટનું જે વિમાન છે ને એનો છે, એ પણ કાલે 2:38 છે કંડલાથી જેવું વિમાને ટેક ઓફ લીધું ને એની સાથે સાથે ટાયર તૂટીને રનવે ઉપર દોડવા લાગ્યું. ભાઈ જેણે આ નજારો પ્લેનની અંદરથી જોયો હશે ને એને તો 1 સેકન્ડની અંદર 32 કરોડ દેવી દેવતાઓ યાદ આવી ગયા હશે. માની લો કે તમે આ પ્લેનમાં છો અને ટેક ઓફમાં ટાયર ગયું તો તમને તો ખબર છે કે લેન્ડિંગ હવે શેના ઉપર કરશે. અને દોસ્તો વિમાન આ હાલતની અંદર 1 થી 1.5 કલાક ફ્લાય કરીને મુંબઈ પહોંચીને ઇમરજન્સી લેન્ડિંગ કરે છે. સૌથી સારી બાબત એ છે કે ઉપરવાળાની દયાથી કોઈ પણ જાતની જાનહાની થઈ નથી. પરંતુ દોસ્તો હાદસાની અંદર કોઈ જાનહાની નહીં થઈ ને એટલે તમને સામાન્ય દેખાય છે, પણ આ હાદસો સામાન્ય નથી. ટાયર વગરના પ્લેનમાં 1 કલાક બેસવું એ પણ લેન્ડિંગમાં શું થશે એ નક્કી નથી. મુસાફરોની જે હાલત ખરાબ થઈ છે માનસિક, એની જિમ્મેદારી કોણ લેશે? 12 જૂન એટલે કે આજથી કમ્પ્લીટ 3 મહિના પહેલા અમદાવાદની અંદર જે હાદસો થયો હતો, કમ્પ્લીટ 3 મહિના પછી 12 સપ્ટેમ્બરના રોજ આ હાદસો થાય. 3 મહિનાની અંદર આવી બીજી ઘટના ઘટે છે. શું તમને કંઈ અજીબ નથી લાગતું? શું તમને સરકાર બેદરકાર લાગે છે કે કંપનીઓ બેદરકારી દાખવી રહી છે? કોમેન્ટ જરૂર કરજો અને ફોલો કરવાનું ભૂલતા નહીં.